હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. ગવર્મેન્ટ 360માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાતી વ્યાકરણના એક નવા જ ટોપિક સાથે મળ્યા છે, જેનું નામ છે છંદ. જો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી અમારા વિડીયો તમારા સુધી સમયસર મળતા રહે. તો આપણે ગુજરાતી વ્યાકરણમાં એક ટોપિક પૂર્ણ કર્યો છે, જેનું નામ છે અલંકાર, જેના પીવાય આપણે ધીરે ધીરે થોડા કરીને મૂકતા રહીશું. અત્યારે આપણે બીજો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે છંદ. તો મિત્રો, છંદ કોને કહેવાય, છંદનો ઉપયોગ શું છે અને છંદની જરૂર કેમ હોય? તો આપણે કોઈ પણ કવિ જ્યારે નવી કવિતા લખતો હોય કે કોઈ પણ કવિ કવિતા લખતો હોય છે, ત્યારે એન કેન રીતે એટલે કે આડકતરી રીતે એને છંદનો ઉપયોગ થતો હોય છે. જેમ કે નરસિંહ મહેતા નામના આદિકવિ થઈ ગયા 15મી સદીમાં. એ મોટા ભાગે ઝૂલણા છંદમાં એમના કાવ્યો લખતા. કયા છંદમાં? ઝૂલણા છંદમાં. તો મિત્રો, આજે આપણે છંદની બેઝિક માહિતી મેળવવાની છે. છંદ એ એક એવો ટોપિક છે કે જેમાં એનું બેઝિક ક્લિયર ન હોય તો આપણને છંદ એ ઓળખતા ઘણી તકલીફ પડે છે. જેમ કે છંદમાં ઓળખવા માટે શું આપણને આવડવું જોઈએ કે શબ્દ લઘુ છે કે ગુરુ એ આપણને ખબર પડવી જોઈએ. ત્યારબાદ શબ્દનો થડકો એટલે કે ભાર આગળના શબ્દો પર લાગે છે કે પાછળના શબ્દો પર લાગે છે, તેનાથી લઘુ ગુરુ બદલાઈ શકે છે. ત્રીજું, છંદના કેટલા પ્રકાર હોય છે, એ કયા કયા હોય છે. અને ચોથું, મેન મિત્રો, એનું એક ગણનું સૂત્ર છે. શું છે ગણનું સૂત્ર? એ પણ આપણને કંઠસ્થ અને મગજમાં ફિટ હોવું જોઈએ. તો જ મિત્રો છંદ આપણને આવડે. પણ આપણે એક ટ્રીકથી એને 100% મગજમાં બેસાડી દઈશું. અત્યારે આપણે છંદમાં પ્રવેશ કરી રહ્યા છીએ, તો કોઈ પણ વસ્તુ નવી શીખતા પહેલાં મિત્રો આપણે એનું બેઝિકથી એકદમ ચાલુ કરવું જોઈએ કે છંદ એટલે શું, કઈ ભાષાનો શબ્દ છે, છંદ ક્યાંથી આવ્યો, છંદના ઉપયોગ શું, પછી એનું બેઝિક સમજશું. અને એમ ધીમે ધીમે કરતાં આપણે છંદના દરેક પ્રકારો પૂર્ણ કરીશું. તો ચલો શરૂ કરીએ સમય ન બગાડતા. છંદ. તો છંદ માટે સંસ્કૃત ભાષામાં શબ્દ છે વૃત. કયો શબ્દ છે? વૃત શબ્દ. વૃત શબ્દ એટલે કે ફરીને આવેલું. વૃત શબ્દ એટલે શું? ફરીને આવેલું. છંદ છે એક મિત્રો, આપણા જે દુહા છે, પછી મોટા જે સાહિત્યકારો છે, એમને તમે છંદ બોલતા સાંભળ્યા હશે. શિવ તાંડવ એક આખો છંદનો જ પ્રકાર ગણાય, એક આખો છંદ છે. પછી આપણું સૌરાષ્ટ્રનું સપંકરું છે, જેને સિંહનું સપંકરું કહેવાય છે. એને શું છે? હાંક તોડિયા પાંજરાવાળા હાંકડેથી બાંગ છૂટ્યા. આ બધું તમે ડાયરામાં અને એવી રીતે સાંભળતા હશો, અને બીજી રીતે પણ તમે ક્યાંય ને ક્યાંય સાંભળેલું હશે. તો આ દરેકમાં તમને અત્યાર સુધી નહીં ખબર હોય કે આ તો એક સોંગ છે, પરંતુ એક છંદનો પ્રકાર છે મિત્રો. શું છે? છંદનો પ્રકાર. એટલે જ તે છંદનો સંસ્કૃત ભાષામાં વૃત શબ્દ થાય છે. શું શબ્દ થાય છે? વૃત. એને વૃતનો અર્થ એ થાય છે મિત્રો કે ફરીને આવેલું. એટલે કે એક જ શબ્દ ઘણી વખત આવતો હોય અને દરેક વખતે એનો કંઈક મિનિંગ અને એનો પ્રાસ બેસતો હોય અને મીટર પ્રમાણે કામ કરતું હોય. જેમ કે છંદ એ કાવ્યમાં મધુરતા લાવવા માટેની ચોક્કસ ગોઠવણી છે. છંદ એ કાવ્યમાં શું લાવે છે? મધુરતા લાવે છે. આપણને સાંભળવું ગમે છે. એક પ્રકારની ચોક્કસ ગોઠવણી હોય. કેવી હોય? ચોક્કસ પ્રકારની એક ગોઠવણી હોય છે. છંદને અંગ્રેજીમાં ખાસ મિત્રો શું કહે છે? મીટર. આ યાદ રાખજો. છંદને અંગ્રેજીમાં શું કહેવાય છે? મીટર. છંદના ઉપયોગથી રચાયેલી કૃતિને છંદોબદ્ધ કૃતિ કહે છે. કઈ કૃતિ કહે છે? છંદોબદ્ધ કૃતિ કહે છે. તો છંદના ઉપયોગથી, પછી કોઈ પણ પ્રકારનો છંદ હોય, જે કૃતિ બનતી હોય એને છંદોબદ્ધ એટલે કે છંદવાળી કૃતિ છે એવી રીતે આપણે ઓળખવામાં આવે છે. કાવ્યમાં છંદ ન હોય તો તેને અછંદસ કહેવાય છે. જો કાવ્યમાં છંદ હોય તો તેને છંદોબદ્ધ કૃતિ કહે છે, અને છંદ ન હોય તો તેને અછાંદસ કૃતિ કહેવામાં આવે છે. કાવ્યમાં છંદ એ ખૂબ જ આવશ્યક છે. કાવ્યમાં છંદ કેવો છે? ખૂબ જ આવશ્યક છે. જો છંદ હોય તો જ આપણને ગમે સાંભળવું. પણ અનિવાર્ય નથી મિત્રો, પણ અનિવાર્ય નથી. ઘણા કવિઓ મિક્સ છંદ બનાવતા નથી,
મિક્સ છંદમાં લખે છે, એટલે કે એનો કોઈ ચોક્કસ પ્રકાર નથી હોતો, બધું મિક્સિંગમાં ચાલતું હોય છે. એને આપણે કવિ છૂટ પણ કહેતા હોઈએ છીએ. છંદ એ કવિતાનું માપ અને બાહ્ય સમજ છે. જો કવિતાનું કોઈ માપ ફિક્સ હોય, નકર તો કવિતાને આપણે પાઠની જેમ ન લખી દે બધા. છંદ એ એક પ્રકારનો નિયમ છે કે આ છંદમાં તમારે કાવ્ય લખવું હોય તો આટલા જ શબ્દો હોવા જોઈએ, આટલા જ લઘુગુરુ હોવા જોઈએ, એક પ્રકારનું માપ છે. તો એ બધું મિત્રો આપણે મગજમાં બેસાડીએ ત્યારે ને ત્યારે જ આપણને છંદનો પ્રશ્ન ઓળખતા આવડે. પ્રત્યેક છંદને પોતાનું આગવું બંધારણ હોય છે. પ્રત્યેક છંદને શું હોય છે? પોતાનું આગવું બંધારણ હોય છે. શું કહે છે? અમુક વર્ણ એકમોથી નિયત કલાંતરવાળી ગોઠવણીથી થયેલું માપ એટલે છંદ. એટલે કે અમુક વર્ણ એકમોથી નિયત કલાંતરિત થયેલું માપ એટલે છંદ. આવું કોણે કીધું છે? હરિવલ્લભ ભાયાણીએ કીધેલું છે. કોને કીધું છે મિત્રો? હરિવલ્લભ ભાયાણીએ. છંદ એટલે અક્ષરના ઉચ્ચારણમાંથી જન્મતો માપી સિદ્ધ સુમેળવાળી વાણીનો આકાર. જન્મતો માપી સિદ્ધ સુમેળવાળી વાણીનો આકાર, એટલે કે વાણી મીઠી લાગે. તો એવું કોને કીધું છે? રાવી પાઠક. એક મિત્રો જીકે યાદ કરી લો, સાથે સાથે સાહિત્યનું નામ, સાહિત્યકારનું નામ. રાવી પાઠકનું પૂરું નામ શું છે? રામનારાયણ વિશ્વનાથ પાઠક, આ એનું પૂરું નામ છે. ઓકે મિત્રો, બેઝિક માહિતી. ચલો, બેઝિક માહિતી આટલી નથી મિત્રો, હજુ આગળના લેક્ચરમાં માહિતી આવવાની છે. આપણે બેઝિક માહિતીને થોડો વધુ સમય આપીશું. જો બેઝિક આપણું ક્લિયર 100% હશે તો આપણે છંદ એ ફટાફટ રીતે આમ ચપટી વગાડતા આપણને આવડશે. પરંતુ ક્યારે? જ્યારે પાયો પાકો હશે ત્યારે. ચલો, બેઝિક માહિતીમાં આપણે અક્ષર ઓળખવાના છે. કયા શું ઓળખવાના છે? અક્ષર. તો કે સર અમને તો અક્ષર ઓળખતા તો આવડે છે કે આને ક કહેવાય, ને અ કહેવાય, ને આ ઈ ઉ એ ઐ ઓ ક ખ ગ ઘ ચ છ જ ઝ ઝ ટ ઠ, આ બધું તમને ઓળખતા આવડે છે. પરંતુ મિત્રો છંદમાં અક્ષર ઓળખવા એટલે કે છંદના બે પ્રકારે અક્ષર હોય છે, લઘુ અક્ષર અને ગુરુ અક્ષર. મિત્રો કેવા અક્ષર? લઘુ અક્ષર અને ગુરુ અક્ષર. તો લઘુ અક્ષર કોને કહેવાય છે મિત્રો? લઘુ અક્ષર કોને કહેવાય છે? કે જેનું ઉચ્ચારણ ટૂંકું હોય. મિત્રો શું હોય? ઉચ્ચારણ ટૂંકું હોય, એને લઘુ અક્ષર કહેવામાં આવે છે. જેમ કે અ, ઈ, ઉ, ઋ, આ બધા લઘુ અક્ષર કહેવાય મિત્રો. અને લઘુ અક્ષરની માત્રા એક જ હોય છે મિત્રો. કેવી હોય છે? એક. અને લઘુ અક્ષરને યુ વડે એટલે કે આવી રીતે દર્શાવવામાં આવે છે. એની સંજ્ઞા શું છે? આ નિશાની હોય એટલે એને લઘુ અક્ષર કહેવાય. લઘુ અક્ષરનો ખ્યાલ આવે મિત્રો? સમજી લો ફટાફટ. છંદ શાસ્ત્રમાં હસ્વ એટલે લઘુ. હસ્વનો મતલબ પણ શું થાય છે? લઘુ અક્ષર થાય છે. હસ્વ સ્વરમાં અ, ઈ, ઉ, ઋ થી બનતા અક્ષરો આવે છે. હસ્વ સ્વરમાં અ, ઈ, ઉ, ઋ થી બનતા અક્ષરો આવે છે. લઘુ અક્ષરની નિશાની આ યુ જેવી છે. અને લઘુ અક્ષરની માત્રા કેટલી હોય મિત્રો? એક જ માત્રા હોય. ખાસ યાદ રાખવાનું, માત્રા કેટલી હોય? એક. અને લઘુ અક્ષરની સંજ્ઞા લ છે. લઘુ અક્ષરને કઈ સંજ્ઞા? લ, ગ, લ ગ એટલે ગુરુ, લ એટલે લઘુ, એ રીતે આપણે ઓળખવામાં આવે છે. ગુજરાતીનો કક્કો જે હ્રસ્વ સ્વર અના સાથે જોડાઈને બને છે, એટલે ટૂંકમાં ઉચ્ચારણ ટૂંકું હોય એ બધાને લઘુ અક્ષર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. શેના તરીકે ઓળખવામાં આવે છે? લઘુ અક્ષર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે ગુરુ અક્ષર. શું છે મિત્રો? ગુરુ અક્ષર. તો ગુરુ અક્ષર કોને કહે છે? ટૂંકમાં તમે ડાયરેક્ટ પહેલા સમજો કે જેનું ઉચ્ચારણ દીર્ઘ હોય. કેવું હોય? દીર્ઘ. આ, મોટો ઈ, મોટો ઉ, ઓ, ઔ, આમ, અહ, આ મોટો ઉચ્ચારણ થતું હોય ત્યારે એ ગુરુ અક્ષર કહેવાય છે. જેની માત્રા બે હોય છે મિત્રો. માત્રા કેટલી હોય છે? ખાસ મગજમાં રાખજો. આ બેઝિકનો, આ છંદનો પાયો છે મિત્રો. આ ગુરુ અને લઘુ ઓળખતા આવડશે તો જ છંદ ઓળખી શકશો. તો ફરીથી સમજી લો, ગુરુ અક્ષરની માત્રા કેટલી હોય છે? બે. ગુરુ અક્ષરને શેના વડે દર્શાવવામાં આવે છે? આ આડી લાઈન વડે અથવા ડેશ તમે સમજી શકો છો.
તો એને ગુરુ અક્ષર તરીકે ગુરુ અક્ષરની નિશાની તરીકે ઓળખવામાં આવે છે। તો ગુરુ અક્ષરની નિશાની માત્રા 2 સંજ્ઞા ગ છે। તો છંદશાસ્ત્રમાં દીર્ઘ સ્વરને પણ ગુરુ અક્ષર તરીકે ઓળખવામાં આવે છે। તો ફટાક દઈને રિવિઝન કરી લઈએ। લઘુ અક્ષર એટલે ઉચ્ચારણ ટૂંકું, ગુરુ અક્ષર એટલે ઉચ્ચારણ મોટું। લઘુ અક્ષરની નિશાની આમ કરીને આમ યુ જેવી છે, ગુરુ અક્ષરની નિશાની યાદ ના રહેતો હોય તો માઇનસ જેવી, એવું યાદ રાખવાનું। ગુરુ અક્ષરની માત્રા 2 છે, લઘુ અક્ષરની માત્રા 1 છે। છંદનો સંસ્કૃત ભાષામાં અર્થ વૃત્ત થાય છે, જેનો મતલબ છે ફરી ફરીને આવેલું। છંદને સંસ્કૃત ભાષામાં વૃત્ત એટલે કે ફરી ફરીને આવેલું પણ કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં મીટર કહે છે। છંદને શું કહે છે? મીટર કહે છે। તો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ લઘુ ગુરુ શબ્દની થોડીક પ્રેક્ટિસ લઈને આવીશું, પછી એના નિયમો છે મિત્રો। છંદને ઓળખવાના શું છે? લઘુ અક્ષરના અને ગુરુ અક્ષરના પણ નિયમો છે। તો એ નિયમો આપણે કંઠસ્થ કરીશું, એ આપણે લેક્ચરમાં જ કરાવડાવી દઈશું। 100% થઈ જશે મિત્રો, ખાલી બન્યા રહો અમારી સાથે। એને ગેરંટી અમારી છે કે તમને એના નિયમો દરેક A to Z નિયમો કંઠસ્થ હશે અને તમે શબ્દને ઓળખતા ઘૂઘરા જેમ ઓળખતા શીખી જશો। તો બન્યા રહો અમારી સાથે ગવર્મેન્ટ 360 સાથે। જો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા વિડીયો સમયસર તમારા સુધી પહોંચતા રહે। હું આપનો મિત્ર બ્રિજેશ। જય હિન્દ, થેન્ક યુ।